આખો દી તડકો હતો અને જ્યારે વયો ગયો ને તો એ હાલવા નીકળ્યા છીએ. શનિવારનો દિવસ સુસ્ત. જોકે મેં તો ઘણી સાફ સફાઈ કરી. થોડુંક હવે એમ થાય છે કે ઇન્ડિયા જાઉં ને પહેલાં થોડુંક ધૂજાળા કરતા જાય ને એટલે ધીમે ધીમે રોજ એક બે ખાના કરું છું કિચનમાં. સીધાથું હોય ને એટલે આજ તો ઘણું લાંબુ 3 કલાક ખેંચ્યું હતું, પણ કન્ટિન્યુઅસ હિંચકો ચાલુ રાખો ને તો સૂતી રહી, નહીંતર પછી વચ્ચે જાયગા કરે એટલે મારે એક સરખું કામ ન થાય, કરવું હોય ને તો એવું છે. પાપાએ ટીંગાડી દીધી છે. હવે આપણને આ ફાવી ગયું છે સારું એવું. એને તો બધું બહુ જોવું જ હોય સારે બાજુ. કા ઢીંગી રોતા જ ઘર આવે હે ને. સ્ટ્રોલર તો એને ગમતું જ નથી, ખોટો આપણે ખર્ચો કર્યો છે. ઓ આમ જો કેમ બનાવવા નથી દેખાતું. ક્યાં છે? અચ્છા હા દેખાણું. પણ હું કામ ઝૂમ હું કામ કરો છો રે? હા એટલે મેં કીધું આમાં કેમ નથી દેખાતું, પણ એમાં 0.5 હતું ને એટલે બહુ આઘું હોઈ ગયું. હા તડકો આમ શેઠ બહાર કાઢીને એટલે ચૂં કે ચા ન હોય. કા નકરું બધું જોયા જ કરે, કઈ બોલવું ન હોય. ઘરે તો બધું જોયું જ હોય એટલે બોલવું હોય ને. કેવી રાયડું નાખતી હતી. એ કાન ઢાકેલો રાખે. જો માથું આમ કરીને ટોપીને તો ક્યાંય ઓલી સેટ કરેલી હોય ને વીખી નાખે. જો બેનને મસ્ત તડકો છે. મેં જો આખું રમવાનું છે. અહીંથી નહીં દેખાય, આ બાજુ જતી રહું. હવે છોકરાઓને રમવાનું છે. એ કેટલું ભરેલું છે આખું. એ બાકી ભર શિયાળો હોય ને ત્યારે ખાલી હોય હાવ ને. અત્યારે જો કેટલા છોકરાઓ નાના રમે છે અહીંયા. હવે આ ઝાડવામાં તે હવે ધીમે ધીમે કૂપળો ફૂટવા માંડશે. થોડીક જ વાર છે હવે, બસ પછી હરિયાળી થઈ ગઈ હશે 2 મહિનામાં તો, હે ને? પછી બધું ફૂટી જાય. પાન ગ્રીન. બાપ દીકરી ઝૂલે છે, મજા લે છે નેચરની. ખેતરે આવ્યા છે પાદરે જો. આપણે દેહમાં આવો ઝૂલો મૂકી દેવાની જરૂર છે. ચાલુ છે કામ. જો અમે ટ્રેક્ટર હાલે. વાહ ભાઈ વાહ. અહીંયા મસ્ત ખેતરો અને અહીંયા સામે ઝૂલો. વેદાબાઈ ઝૂલો, તમે ઝૂલો. આપણે છે ને શ્રી વિલામાં પણ ઝૂલો છે. હા આપણે ત્યાં જાશું ને, સુરત જાશું ને ત્યાં ઝૂલો છે. પછી ત્યાં તને બા ઝૂલાવશે. ઓકે. આજ ગાડીઓ ઓછી હાલે છે એટલે બાઈકી તો આવે છે. તો આપણે ઓલા A66 નો આવે. અચ્છા હા, એનો અવાજ નથી આવતો. એવું કેમ? આપણે તો વધારે આવે છે. જો ઓલો ટ્રક જાય વાહે બસ છે કે આપણો ઈ છે. કેમ એનો અવાજ નહીં આવતો હોય ખબર નહીં. ઓય ચીકી દીકી ઓલી વાંડ મૂકેલી છે. હા એટલે નહીં આવતો હોય. હા ઈ નોઇઝ કેન્સલેશન. હા દીવાલ એવી મૂકી છે. એનાથી અવાજ ન આવે. મામા અને વેદા હવે બે ટાઈમ સ્પેન્ડ કરે છે ભેગો ખીચકા ઉપર. વેદાને જરા ખુલ્લો ટાઈમ આપ્યો. ક્યારની મેં ટીંગાડી હતી ને મેં કીધું ઘડીક લઈ લઈ બહાર. બહુ સિટિંગ પોઝિશન એને થઈ જાય વધારે એટલે મેં કીધું ઘડીક હાથમાં લઈ લો ને. તો એવડી સ્માઈલ આપી ને કાઢીને મમ્મા પાસે લીધી ને ત્યાં ખબર પડી જતી હશે ને મમ્મા છે પડી જાય ને. હે દીકા ત્યાંથી તેને ખોરાક મળે. હું દઉં મોરવાલો. આમાં કેટલી એને ગરમી થઈ ગઈ. સાટું પતલું છે તો એને ગરમી બહુ થાય છે. કા દીકા બહુ ગરમી થાય મારા વાલાને. આ જર્મનીના વેધરનું કાંઈ નક્કી નહીં. કેવો પવન વીડ્યો ને પછી સાય લારે લાવી હતી ને પતલી એ ઓઢાડતી હતી. કીધું ઠંડી ન લાગી જવી જોઈએ એમાં કાનું ને. હા દીકા આમ જોતો, હામું જોતો, મામાની હામું જો, ઠંડી ન લાગી જાય. હાલો હવે એનું ઊંઘ આવી છે. ઘરે પોખશું ને તરત જ હુઈ જવાની છે. હુઈ ગઈ.
બિચારી કરી ટોપો એ ગઈ પેલા ધોઈ ગઈ. ટોપરા પાક ખાવાનું મતલબ કઈક બેડું ખાવાનું મન થયું હતું ને તો કીધું ટોપરા પાક બનાવી નાખીએ આ જલ્દી જલ્દી બની જાય એટલે સીધા જ રાખતા હતા વેદાને તે મેં કીધું હું બનાવી નાખું. જોકે એને ઈ રમતી જ હતી, એને કઈ એવું રોતી પોતી નહોતી, પણ એને પાસે એક જણ જોઈ એટલે ઈ બેઠા હતા. અત્યારે બે માં બાપ દીકરી અહીંયા આવ્યા છે રસોડામાં મોમાને ચેક કરવા કે હું કરું મોમા. કેદી કીચે મારી આ વાત કદી ન ભૂલાય, આ વાત કદી ન ભૂલાય, આપણાથી મોટાની સેવા કરાય, આપણાથી નાનાને લાડ કરાય, આપણા જેવા સરખાની દોસ્તી કરાય, આ વાત કદી ન ભૂલાય, આ વાત કદી ન ભૂલાય, હા 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 ઓહો ઓહો, આ વાત કદી ન ભૂલાય. નિયમિત સંસ્કાર કેન્દ્રમાં જવાય, સરસ મજાની વાર્તા થાય, સુંદર સુંદર શ્લોકો શીખાય, આ વાત કદી ન ભૂલાય. આ પનીર બનાવ્યું છે. અહીં અમારે અહીંયા તપેલો છે ને ત્યાંથી દૂધ લઈ આવ્યો તો એનું પનીર જો બનાવ્યું. ઓહો એ તમારે કઈ ટિપ્પણી આપવાની? કાંઈ નહીં, ઓલા ટેટ્રાપેક વાળા દૂધનું પનીર બનાવીને તો એમાં છે ને જ્યારે બનીને પછી કાપીને તો સાઈડમાંથી પીસીસ છૂટા પડી જાય, કણી કણી ખરે ને એવું. આમાં બાઇન્ડિંગ બહુ સરસ આવે છે એટલે ફરક તો દેખાય જ છે તાજા દૂધનો અને ટેટ્રાપેક વાળા દૂધનો. હાલો આવ્યા છે ગ્લોબુસમાં આટો મારવા, બેનને આટો મારવાના, અમે ત્યાં આટો મારવા. તો ઈસ્ટર આવ્યું છે ને તો ઈસ્ટરનું કલેક્શન આવી ગયું છે મસ્ત. આ જો કલરફુલ કપડાં, આ તો ઓલાનું કાર્નિવલનું છે પણ હવે કેમ વયો નથી ગયો, પૂરો નથી ગયો, ચાલુ છે. મારે બનાવવું છે ગ્રેનોલા, તો એના માટે અમારે ડાર્ક ચોકલેટ લેવાનો છે. ડાર્ક ચોકલેટનો બહાર આવે ને એ તો અહીંયા તો આ તો ઓલામાં છે ને યુએસએના કોસ્કોમાં આવ્યા હોય ને એવી ફિલિંગ આવે અહીંયા. એટલું મોટું છે આ, મજા જ આવે, મજા જ આવે આટો મારવાની. લ્યો બસ આ આપણો સેક્શન નથી. ચાલો બેકિંગ વાળો સેક્શન ક્યાં છે? કેટલું મોટું છે આમ જો, દૂર દૂર સુધી, આમથી આમ ટોટલી એ ટુ ઝેડ વસ્તુ જો ને. આનો ઓલી મોટી ખજૂર મેરજુલ આમાં ભાખરવડી આ જો ને, આ શેકેલા છે એડામાં મેં. હા ભાખરવડી શું છે આ? માંગો હે, માંગો લખ્યું છે. બટેકા ચિપ્સ જો, બટેકા હું બનાના ચિપ્સ. કેવા કાવતા છે? નવા બટેકા છે ડાયરેક્ટ માટીવાળા જો. અને આ ભૂંગળા બટેકા થાય લૂઝ બટેકી 2.99 કિલો હાલે એમ તો મોંઘી ન કહેવાય. એપલ લેવાના કવડા મૂળા થાય. આ કેવું છે? ગોળ મૂળો, મૂળો જ છે. એ કંઈક અલગ લખેલું છે ઇટાલિયન. હાલો બેકિંગનો સેક્શન આવી ગયો. હવે અહીંયા ચોકલેટ ગોતવાની આવી ગઈ. બ્લોક ચોકલેટ. આ જો આપણે મેથીને એની સુકવણી કરીને આ લોકો સ્ટ્રોબેરીની સુકવણી કરે. આ સૂકવેલી સ્ટ્રોબેરી છે એકદમ 350 ગ્રામની. કેટલી બધી છે જો. અહીંયા બધું કપડાં ધોવાનું એની બધું ટોટલી એ ટુ ઝેડ વસ્તુ મળે. અહીંયા વાસણનો સેક્શન એવું બધું. હા એને બીજું કેટલું બધું. આ બાજુ કપડાં છે, મોજા. શું છે? બોર નથી. હા લીંબુ લીંબુ ના એલોવેરા જો 2.5 એક પાંદડું. અમારા ઘરે નારિયેળ મળે. હાલો શ્રીફળ. કમરો
કારામબોલા હે સ્ટેન્ડ ફ્રૂટ લો 3 યુરોનું એક પીસ. લારીવાળા કેટલું સસ્તું વેચે આપણે અહીંયા. સફરજન વીણા શાકભાજી લેવાનું, ફળ લેવાનું, વજન હાથે કરવાનું, સ્ટીકર લગાવી દેવાનું. ઈ નહીં ઓબ્સ્ટમાં આવે ને બેક પે નહીં નહીં તાર પૈસા નંબર કેમ તો આવતું નથી ભાઈ. સફરજન લેવાઈ ગયા, લસણ લેવાઈ ગયું. હવે ચોકલેટ બહાર ન મળ્યો. ચોકલેટ બાર જો જોતો તો એ નહોતો. બસ હાલો. ઇધર યાર ક્યાં છે ઓલું? હા એ સ્કેન ઘણી જગ્યાએ છે ને ઓલું હોય છે ને ડાયરેક્ટ. ઘણી લાસ કાઢો. લાસ નથી કાઢવાની કોઈને. બપોરે અપ